તો અમદાવાદમાં બીજેપી શહેર યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન બિહારમાં એક કોંગી કાર્યકરે પીએમ મોદી અને તેમની માતા વિશેની ટિપ્પણી કરતા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસી કાર્યકરોની ટિપ્પણીને લઈને બીજેપીના કાર્યકરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। કોંગ્રેસી કાર્યકરોની ટિપ્પણીને લઈને બીજેપીના કાર્યકરો આક્રમક બન્યા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કઈ રીતે પૂતળું બાળીને બીજેપી શહેર મોરચાએ ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કર્યું છે। પીએમ મોદી અને તેમના સ્વર્ગીય માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી બિહારમાં, ત્યારે કોંગ્રેસી કાર્યકરોની આ ટિપ્પણીને લઈને બીજેપી શહેર યુવા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ભૂતકાળની અંદર નરેન્દ્ર મોદી સાહેબ માટે છેલ્લા 11 વર્ષની અંદર ગમે તે ભાષામાં વાત કરે છે, બીભત્સ ગાળો પણ બોલે છે। આજે એમની હદ એટલા માટે વટાઈ ગઈ કે એમની માતા માટે આજે ગમે તેમ શબ્દો વાપર્યા છે। આજે સ્વર્ગસ્થ માતા માટે આજે વાપર્યા હોય તો સ્વાભાવિક વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહન ના કરે, અને એમાંય ગુજરાતના તો કાર્યકર્તાઓ કોઈ સંજોગોમાં સહન ના કરે। હું રાહુલ ગાંધીને વિનંતી કરું છું કે એમના કાર્યકર્તાઓએ જે અધમ્ય કૃત્ય કર્યું છે એની માફી માગી લે, અને માફી ના માગવી હોય તો આના કરતાં પણ જલદ આંદોલન અમે એમની સામે કરવાના છે। એક તરફ કોંગ્રેસ ક્યારેક ચુનાવની રાજનીતિને જીતી નથી શકતી, ત્યારે એ લોકોના સંસ્કાર અને માનસિક દિવાળું ફૂંકી દીધેલું છે, એ પ્રકારનું અમને દેખાઈ રહ્યું છે। દેશની 140 કરોડની જનતા એ આનાથી આહત થઈ છે, અને જ્યારે જ્યારે એ લોકો આ રીતે મોતના સોદાગરથી શરૂ કરીને અનેકો વખત આવી રીતે અભદ્ર શબ્દના પ્રયોગ કરે, અને ત્યારે ત્યારે ચુનાવની રાજનીતિની અંદર દેશની જનતા એમને બહારનો દરવાજો દેખાડી દીધો છે। અત્યારે પણ એ લોકોએ જ્યારે આ પ્રકારના અભદ્ર શબ્દોના પ્રયોગ કરે છે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ખૂબ મોટા પ્રમાણની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં છે। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે, અને અમે એમની માફીની માંગણીની અપેક્ષા કરીએ છીએ, કે માફી માગે એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ। બિહારમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને પીએમ નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતાજી વિશે છે અભદ્ર ટિપ્પણીઓ છે તે કરવામાં આવી, અને તેને લઈ અને દેશભરમાં બીજેપીનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે બીજેપીના કાર્યકર્તાઓ છે તે અમદાવાદમાં પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે શહેર બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે, અને આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ શહેર બીજેપીના અધ્યક્ષ પ્રેરક શાહ અને સાંસદ દિનેશ મકવાણા છે તે જોડાયા છે। અને અત્યારે જે રાહુલ ગાંધી છે તેમનું પૂતળું લાવવામાં આવ્યું છે અને પૂતળાનું દહન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રકારે આક્ષેપ છે તે ભાજપનો છે કે જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી અને તેમના જે સ્વર્ગીય માતાજી છે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, અને ત્યારે અત્યારે પૂતળાનું દહન છે અત્યારે કરવામાં આવી રહ્યું છે, જેના સીધા દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે જે પોલીસ બ્રિજની નજીક 4 રસ્તા છે ત્યાં આ વિરોધ અત્યારે બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને જે વિરોધ છે એ સ્પષ્ટ છે કે જે પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હંમેશાથી પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે અભદ્ર શબ્દો છે તે બોલતા આવ્યા છે, અને તે અંતર્ગત જે પ્રકારે બિહારમાં રાહુલ ગાંધી છે તે વોટ અધિકાર યાત્રા છે તે કરી રહ્યા છે, ને રેલી યાત્રા દરમિયાન જ વિરોધ છે તે જોવા મળ્યો હતો। અને કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા છે તે આક્ષેપ એક પ્રકારે કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાએ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે અપશબ્દો છે તે બોલ્યા છે, ને એ અપશબ્દોના કારણે બીજેપીના જે નેતાઓ છે તે દેશભરમાં આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લઈ રહ્યા છે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।